કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. બસ જો કામકાજ કરીને ફ્રી થઈ છું. વાગી ગયા છે 11:15. આજે તો વ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું છે. જો 11:15 વાગ્યા છે, બહુ લેટ થઈ ગયા. અને આજે છે ને મહેકને આવ્યો છે તાવ. તો ટ્યુશનમાંથી આવીને તો એના બહુ જ પગ દુખતા તાવ હતો, તો હું એને લઈ ગઈ હતી હોસ્પિટલ. દવા લઈ આવ્યા છે. તો જો સૂતી છે એ અત્યારે. મહેકને તાવ છે તો એ સૂતી છે. અને પગ બહુ દુખતા હતા, તો મેં કીધું દવા પી લે. ના, દવાખાને ગયા હતા તો આવી ગયા છે, દવા લઈ આવ્યા છે. તો દવા પીવડાવી ને સુવડાવી છે. તો હું ફટાફટ રસોઈ બનાવી લઉં. બસ જો હવે હું છે ને ફટાફટ રસોઈ બનાવી નાખું એટલે જમી લઈએ. એને અત્યારે તો મેં દવા પીવડાવીને સુવડાવી દીધી છે, તો સરખું થઈ જાય. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને જો ફ્રેન્ડ્સ, ભાવિક મને હેલ્પ કરે છે. હેલો ભાવી. હેલો ફ્રેન્ડ્સ. તો એ બધું અમે હોસ્પિટલે ગયા હતા મહેકને લઈને, તો હમણાં આવ્યા છે. તો મહેક સૂઈ ગઈ છે અને ભાવિક બધું હેલ્પ કરે છે, મને કામ કરવા લાગે છે ને ભાવિક? થેન્ક યુ. ચાલો હવે રસોઈ બનાવી લઉં ને, ભૂખ લાગી ને. ચાલો જલ્દી રસોઈ બનાવી લઉં, પછી મળીએ. તો ગાઈસ, હું ઉઠી ગઈ છું અને અત્યારે મને થોડુંક સારું લાગે છે. અને મમ્મી શું કરે છે એ જોઈએ આપણે. અને જો ટીવીમાં મારા બ્લોગ ચાલુ છે, તો ચાલો હવે આપણે જોઈએ કે મમ્મી શું કરે છે. આઈ રહ્યા મમ્મી. હેલો મમ્મી. હાલો મમ્મી, આજ જમવામાં શું બનાવશો? જો મગ બફાઈ ગયા છે, ભાત થાય છે. વાવ, મગ ભાત. અને મસ્ત મજાની જો છાશ બની ગઈ છે. જો મસ્ત છાશ પણ બની ગઈ છે. ઘી બનાવવાનું છે, તો બધું માખણ આમાં કાઢીશ. ઘી બનાવવાનું છે. આ ગાયનું જ માખણ છે. અમે ગાયનું જ દૂધ લઈએ છીએ, ભેંસનું દૂધ લેતા જ નથી ફ્રેન્ડ્સ. યસ. આ માખણ છે અને હું બનાવીશ ઘી, તો તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે ભાવિક શું કરે છે. હલો ભાવિક. અહીંયા સૂતો છે. સૂતો વ્લોગ જોવે છે. જોઈ રહ્યો સૂતો વ્લોગ જોવે છે. જો મમ્મીએ મસ્ત મજાનું સલાડ કર્યું છે. ગાજર, ટમેટા, ડુંગળી અને બીટ. અને જઈને મસ્ત ગરમા ગરમ મગ અને આ ભાત, દહીં અને છાશ અને રોટલી. ચાલો તમે બધા પણ જમવા. મસ્ત મજાનો આરામ કરી લીધો છે. આજે તો તુષારને પણ રજા છે ત્યાં. ગઈકાલે પણ રજા હતી, આજે પણ રજા છે. તો બસ જો હમણાં થોડીક વાર પહેલાં જ ફોન પૂરો થયો, વાત કરી લીધી છે. ચાલો મેં કીધું હવે ઘી ગરમ કરવાનું છે તો મૂકી દઉં, જો તમને બતાવું છું. આ છે માખણ, મેં મૂક્યું છે ઘી ગરમ કરવા માટે. મસ્ત મજાનું હમણાં ગાયનું ઘી બની જશે ફ્રેન્ડ્સ, એકદમ સરસ. જો તમને બની જશે પછી પણ બતાવીશ પાછું કેટલું સરસ ઘી થઈ જશે. દૂધ બહુ સરસ આવે છે ગાયનું મારે, તો એકદમ મસ્ત થાય છે. ચાલો તો હું જલ્દી બનાવી લઉં. ભાવિકને 4 રોટલી ખાવા છે, તો ચા મૂકી દઉં, એને 4 રોટલી નાસ્તો કરાવી દઉં, પછી મળીએ. મસ્ત મજાની ચા બની ગઈ છે. હેલો ભાભી. ભાવિક ખાય છે નાસ્તામાં ચા અને રોટલી. નાસ્તો કરી લઈએ, પછી ભાવિકને એક્ઝામ ચાલુ થાય છે 3 તારીખથી, તો એને હું લેસન કરવા બેસાડીશ. રમશે ભાવી. ઓકે. ગુરુવારથી એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે ભાવિકને, અને મહેકને
બેને બેન ભાઈને. જો ચા અને રોટલી અને નાસ્તો કરી લઈએ પછી લેસન કરશું. ચા તો પી. મસ્ત મજાનું ઘી ગરમ થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ કેવું સરસ ઘી થઈ ગયું છે ગરમ. હેલો ભાવી, તું ત્યાં છુપી છુપીને મને જોવે છે? ભાવી, મને તું દેખાઈ ગયો છે? જો ફ્રેન્ડ્સ ભાવિક આવ્યો હતો. એ અહીંયાથી જોતો હતો કે મમ્મી શું કરે ને લેસન કરવા બેસવું ને તો મારી રાહ જોવે છે. તો ઘી થઈ ગયું છે મસ્ત મજાનું ગરમ. તો હવે હું એને લેસન કરાવી દઈશ પછી મળશું. જો હું બતાવું છું તમને. મસ્ત મજાનું ઘી ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ. સો ગાઈઝ, હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને હવે મને તાવ ઉતરી ગયો છે. હવે મને થોડું સારું છે અને આમ તો બહુ જ સારું છે. હવે મને જરાય આમ નથી લાગતું કે મને મજા નથી. અને અમારે થર્સડેના ફર્સ્ટ પેપર છે મારું સાયન્સનું, અને મને કંઈક તીખું ખાવાનું મન થયું છે. તો મમ્મીને મેં પૂછ્યું તો મમ્મીએ કીધું કે ભૂંગળા બટેટા કરી દઈશ. તો આજે રાતે જમવામાં છે ભૂંગળા બટેટા. યે! તો ચાલો આપણે થોડું બની જશે ને પછી તમને દેખાડીશ. ગાઈઝ, મેં લેસન કરી લીધું છે અને ગાઈઝ જોઈ ભાવિક અને આજે જમવામાં છે મસ્ત હું દેખાડું છે તમને. આ ભૂંગળા છે. હવે તો તમે સમજી જ ગયા છે કે આજે જમવામાં શું છે. તો આજે જમવામાં છે ભૂંગળા બટેટા. તો ચાલો તમે બધા પણ જમવા. ભાવિક ને વંશ બે બેટ બોલ રમે છે. ભાવિક બોલ ફેંકે છે. હેલો ભાવિક. અને વંશ આઉટ. જો હાલો પ્રિશા. હાલો, મજામાં? પ્રિશા, ભાવિક ને વંશ ત્રણેય રમે છે ક્રિકેટ. પરમ રમતો તો પણ એ વયો ગયો લાગે. ફોલીએ છે. હાલો બધા.